હાય ગાઈઝ, બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. તો ફાઇનલી હું ઘરે પહોંચી ગઈ છું અને આજે હું જઉં છું હોટલે. તો ચલો આજે આપણે હોટલની શું કહેવાય મુલાકાતે જઈએ. અને બબુ મેડમ ગયા છે ખુડદ, એના પપ્પા જોડે ગઈ છે કારણ કે મારી સાસુ હું ગઈ હતી બહાર તો અહીંયા રોકાણા હતા એટલે એમને મૂકવા ગયા છે. અને હું છે ને આજે જઉં છું હોટલ. એટલે હું અને ગાયત્રી બંને એકલા જ છીએ આજે. નહીં ગાયત્રી, કઈ મજા આવતી હતી મારા વગર? ગાયત્રી એવું કહે કે મજા નથી આવતી મને તમારા વગર. તો ચલો આપણે હોટલની મુલાકાતે જઈએ. અત્યારે કસ્ટમરો ચાલુ થઈ ગયા છે, ફટાફટ આપણે પહોંચીએ. દ્વારો હાઈવે છે અને ત્યાં છે હનુમાન સર્કલ. બસ હનુમાન સર્કલની આગળ જ આપણી હોટલ છે. આજે હું તમને બતાવવાની છું. ફાઇનલી અત્યારે આપણા ત્યાં રોટલીવાળા આવતા નથી એટલે હું અને ગાયત્રી મેડમ બંને આજે રોટલી કરવા માટે આવી ગયા છીએ. અને અહીંયા પ્રિન્સ લોટ બાંધે છે અને જોઈ શકો છો બહારનો વ્યૂ. અને લોટ બંધ થઈ જાય પછી આપણે કરીશું રોટલી. ફાઇનલી રોટલી સ્ટાર્ટ થઈ ગઈ છે બનાવવાની અને અમર ચેવડે છે રોટલી ચૂલા ઉપર અને હું બનાવું છું, હું વણું છું. કસ્ટમર મને પૂછે છે કે પાર્સલ કરી આપશો. મેં કીધું થોડી વાર રહીને કરી આપો કારણ કે અત્યારે કસ્ટમર વધારે છે એટલા માટે. આ બાજુ નહીં દેખાવતી. સબ્જી મારું કરતા ફાઇનલી ગાઈસ અત્યારે અમે કામ છે એટલે હું બોલીશ નહીં હાલ. પછી હું ફરી પાડું પછી બોલવું કારણ કે અત્યારે બહુ કસ્ટમર છે ને. હજી ચાર તમે જોયું ને બી પાર્સલવાળા આવ્યા, પાર્સલ કરવા પડશે પછી હું તમને મળું. અહીંયા અડધાજી આમે બેઠા છો. ગરમી વધારે ને ગરમી આવતા પહેલાં આપણે કંઈક કરવું પડે. ગુલ્લા કરવા મળતા ને પીવા અહીંયા અમારે પીવે છે. એને રોટલી કરી કરીને થાકી ગયા. આયા ને કસ્ટમર એટલા બધા આવ્યા ને કે વાંધો નથી. તો બીજો રાઉન્ડ પતી ગયો. હવે અમે થોડોક વિરામ લઈએ અને મેંગો પીએ અને પછી થોડી વાર એને મળીએ. ઓકે ગાયત્રી ઓઠ આમ આમ કરી કરીને આ ઓઠાનો કેવો થઈ ગયો. હા ચલો ખાવા માટે. ચલો ગાઈસ ખાવા માટે અમારને એ લોકોએ ખાઈ લીધું હે. હા ભાઈ બાકી છે. ખાઈ લો ત્યાં 2 વાગ્યાનો ટાઈમ છે. અત્યારે કેટલા વાગ્યા? 1:30 વાગ્યા. અત્યારે વાગી ગયા છે 4 અને અમે લોકો હવે જઈએ છીએ ઘરે. અને ગાયત્રી મેડમની હાલત જુઓ, બહુ થાકી ગયા છે મેડમ. તો હે ને અહીંયાથી હવે અમે જઈશું ઘરે. અત્યારે વાગ્યા છે 7:30 સાંજના અને નવા કારીગર રોટલી કરવા માટે આવી ગયા છે. જોઈ શકો છો મારી જોડે મને હેલ્પ કરવા માટે. અને અમર સાહેબ અમર રોટલી શેકે છે ને અહીંયા નવા કારીગર આવી ગયા છે રોટલી બનાવવા માટે. જોઈ શકો છો પહાડ જેવી રોટલી બનાવે છે. આજે પહેલી વાર જોઈએ આપણે કેવી બનાવે છે. હોટલમાં પહેલી વાર બનાવે, ઘરે તો જો કે બનાવી હતી એકવાર. તો જોઈ શકો છો એક સરસ મજાની બની ગઈ છે રોટલી. હવે બીજી બનાવે છે. બનાવી હતી તો 2-3 જ, બીજી બધી મેં બનાવી હતી પણ એમને એવું હતું કે હું કરાવડાવું એટલા માટે.
મને લાગે એક સમય આપણે બે મોડલ જવાનું બધું શીખી જશે ને ભાઈ આમ તો થોડું રિયલ ઘરમાં છે ખાલી ગોળ તો સારી પર થોડીક આમ આડવડી થાય ઓળા ઉપર એના કાંઈ મસ્ત મજા આવે સાચી વાત તમાર મસ્ત વિરામ હે થોડો વિરામ લઈએ હવે બસ આમ જો